બનાસકાંઠાના થરાદ એપીએમસી માર્કેટ વિસ્તારમાં આવેલી જીરા ક્લિનિંગ ફેક્ટરીમાં સવારે આગ લાગી હતી। થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેને કારણે મોટું નુકસાન ટળ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાની આ ઘટના સવારે 6 થી 6:30 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે। ફાયર બ્રિગેડને કોલ મળતા જ ફાયર અધિકારી વિરમજી રાઠોડ અને તેમની ટીમ 2 ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી હતી। પણ અમને કમ્પ્લેન સેન્ટરમાં ફોન આવ્યો એટલે મેં વીજ પ્રવાહ બંધ કરી નાખ્યો હતો। બંધ કરીને તે જગ્યાએ જઈ અને ફાયરની ગાડીઓ આવેલી હતી અને આગળ ધુમાડા નીકળતા હતા મિલની અંદરથી, અને પાવર બંધ હતું, કનેક્શન કાપી નાખેલું છે। પાલનપુર તાલુકાના માલણ ગામે દારૂબંધી માટે ગ્રામ પંચાયતે કડક નિર્ણય લીધો। ગામમાં દારૂ વેચાણ અને દારૂ પીવાના દૂષણને નાબૂદ કરવા માટે ગ્રામ સભા યોજાઈ। જો કોઈ પણ દારૂ વેચશે પીશે તો તેની સામે માત્ર સામાજિક નહીં પરંતુ કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે। માલણ ગ્રામ પંચાયત દ્વારા દારૂ વેચનાર અને દારૂ પીનાર સામે કડક વલણ ગ્રામ પંચાયતે જાહેર કર્યું છે। દારૂ સાથે સંકળાયેલા વ્યક્તિને પંચાયતની કોઈ પણ સુવિધા આપવામાં નહીં આવે। પાણીનું કનેક્શન, દાખલાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે। ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુમાજી ગદારી ઠાકોર અમારા ગામ માળણમાં આજે તારીખ 14 ડિસેમ્બરના રાબેતા મુજબ રોજ દારૂબંધી નિયમન સમગ્ર ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવે છે। અન્ય ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતા કે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સાથે પોલીસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે ગ્રામ પંચાયત તરફથી આપવાની દરેક સહાય સુવિધા જે પાણી, રાશન કાર્ડ, લાઇટ, કનેક્શન, જરૂરી તમામ દાખલા આપવામાં આવે છે તે આપવામાં આવશે નહીં। તમામ સુવિધાઓ ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવે છે। હું માલણ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ અમારા ગામ માલણ આજે તારીખ 14 ડિસેમ્બર રોજ દારૂબંધીનો નિર્ણય સમગ્ર ગ્રામજનો હાજરીમાં કરવામાં આવેલ છે। આજથી ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતા કોઈ જાહેર દારૂ પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે। સાથે સાથે ગ્રામ પંચાયત તરફથી મળતી દરેક સુવિધાઓ જે કે પાણી, રેશન કાર્ડ, લાઇટ બિલ, કનેક્શન, જરૂરી તમામ દાખલાઓ આપવામાં આવશે નહીં અને જરૂર તમામ સુખ સુવિધા ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવશે અને નોંધ લેવી। થરાદ શહેરી વિસ્તારમાં ટ્રાફિકને લગતા નડતરરૂપ દબાણો હટાવાયા છે। વાવ થરાદ જિલ્લા એસપી અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા નડતરરૂપ દબાણ પર એક નજર હતી। જાહેર રસ્તા પર કરેલા દબાણો દૂર કરવા નોટિસો આપી હતી। શ્રમિકોને સહિત શાકભાજી વેપારીઓએ જાતે દબાણ દૂર કર્યા છે। શાકભાજી વેપારીઓએ આજે સ્વેચ્છાએ વેપાર રોજગાર બંધ રાખ્યો છે। મુખ્ય બજારમાં બળિયા હનુમાનથી ચાચર ચોક સુધી શોપિંગો આગળ બાઇકોમાં ખડકલા કર્યા છે। મુખ્ય બજાર તરફ જવાના રસ્તાની બંને બાજુમાં 2 વ્હીલરોનું પાર્કિંગથી રાહદારીઓ પરેશાન હતા। દાંતીવાડા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત પાંથાવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી ગટરનું ગંદુ પાણી શાળાના કમ્પાઉન્ડમાં ઉભરાઈ રહ્યું છે। શાળામાં આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં ખાસ કરી ધોરણ 1 અને 2ના નાના બાળકોના વર્ગખંડોની આગળ જ ગટરનું દૂષિત પાણી ઉભરાતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે। શાળાના ઓરડાઓથી આગળ સતત દુર્ગંધ મારતું પાણી રહેતા વિદ્યાર્થીઓને બેસવામાં, અભ્યાસ કરવા તેમજ આવન જાવન માટે તકલીફો પડે છે। મહેસાણા તાલુકાના પાચોટ ગામે રાવળવાસમાં આવેલા એક મકાનમાં આજે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। સમગ્ર ઘટનાની જાણ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ટીમો તાત્કાલિક ધોરણે પાચોટ ગામ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી। આગની ઘટનામાં ઘરમાં ફ્રીજ, મંદિર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। મહેસાણા જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનો વેપાર કરતા શખ્સો પર વોચ રાખતી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સફળ રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વિજાપુર તાલુકાના ગવાડા પામોલ ગામ નજીક આવેલા ખેતરની ઓરડીમાં ચાઇનીઝ દોરી રાખી વેચાણ કરતા શખ્સને ઝડપી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાટણમાં નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાટણની ટીમે પ્રતિબંધિત સ્મોકિંગ કોર્ન અને રોલ પેપર વેચતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે।
પોલીસે કુલ 2214નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સરકાર દ્વારા નાગરિકોને નશીલા પદાર્થના સેવનથી દૂર રાખવા માટે કડક અમલવારી કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે એસઓજીએ પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમોએ પાટણ ટાઉન વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. બાબર તાલુકાના બુરેઠા ગામની સીમમાં એક હચમચાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. બુરેઠા ગામે સરતાનભાઈ દેસાઈના ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવાર પર સામાજિક માથાકૂટને કારણે ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ બાબર તાલુકાના વડપગ ગામમાં રહેવાસી બળવંતજી રામચંદજી ઠાકોર છેલ્લા 5 વર્ષથી બુરેઠા ગામે ખેતરમાં કામ કરતા હતા. રાત્રિના સમયે 3 શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને સામાજિક બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હુમલો કર્યો હતો. આ હુમલામાં મુકેશ રામાજી ઠાકોર જમાઈ સહિત 3 આરોપીઓએ ટોમી ધોકા વડે પરિવાર પર પ્રહાર કર્યો. હુમલા દરમિયાન સાસુ જીજીબેન રામચંદજીભાઈ ઠાકોરને બચાવવા માટે પુત્રવધુ વર્ષાબેન બળવંતજી ઠાકોર વચ્ચે પડતા તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. વર્ષાબેનને પ્રાથમિક સારવાર માટે ભાભર ખસેડવામાં બાદ વધુ સારવાર અર્થે પાટણ રેફર કરવામાં આવી.